નમસ્કાર મિત્રો ગુજરાતમાં એક સામાન્ય પરિવારના વ્યક્તિ પાસે 1 કરોડ પણ આવી જાય ને તો પણ બહુ મોટી વાત કહેવાય ને એક તરફ હજારો કરોડના કૌભાંડ થઈ રહ્યા છે। કેટલાય લોકો તેવું વિચારતા હશે કે આ કઈ રીતે કરતા હશે। 6,000 કરોડના કૌભાંડ આંકડાઓ પણ ગણવા બેસીએ તો કેટલો બધો સમય લાગી જાય। એ ભૂપેન્દ્રસિંહ ઝાલા વિશે વાત કરવી છે કે તે આટલો પૈસાદાર કઈ રીતે બની ગયો। આઈટી રિટર્ન્સમાં તેમણે શું દર્શાવ્યું, 4 ગણી આવક થતી હતી, સવાલો કેમ ન થયા, આ તમામ બાબતે વાત કરીશું। તેના પરિવારના કેટલા એકાઉન્ટ છે, આ તમામ બાબતે ભૂપેન્દ્રસિંહ ઝાલા વિશે વાત કરીએ તો 2019-20માં 5,38,000ની આવક દર્શાવી, 2020-21માં 9 લાખની આવક દર્શાવી અને ત્યારબાદ 2021-22માં 9,79,920ની જે આવક છે એ કહ્યું। 22-23માં કુલ 17 લાખે પહોંચી ગયું, એટલે કે આવક કેટલી ગણી વધી ગઈ એ વિચારી શકો। જુદી જુદી બેંકોમાં તેના 9 ખાતા છે અને ભેજાબાજના કુલ 9 ખાતામાં કેટલા પૈસા હશે તો રામ જાણે। પરબતસિંહ તેમના પિતાનું નામ છે અને તેના પણ 3 બેંક ખાતા છે। માતા મધુબેનના નામે એક પણ બેંક એકાઉન્ટ ખાતું નથી, તે પણ સામે આવ્યું છે। 2 વર્ષની અંદર કુલ 10 એકર જમીન ખરીદી છે જે અત્યાર સુધી બહાર આવી છે। હવે બીજી કેટલી જમીનો એ તો તે જાણે। નેતાઓ, પોલીસ, ડોક્ટરના પણ તેની જે આ પોન્ઝી સ્કીમ છે જે ખોટું થતું હોય છે તેમાં હજારો કરોડ હોય તે પણ કહેવાઈ રહ્યું છે। 2018-19માં 4 લાખની ઇન્કમ હતી, 2019-20માં 5 લાખ, એટલે મૂળ વાત તો એ છે કે 4 લાખની એની ઇન્કમ હતી, આઈટી રિટર્ન્સમાં એને દર્શાવ્યું હતું 2019-20માં, અને 2024 આવતા 17 લાખે પહોંચી જાય છે, એટલે કે 4 ગણી આવક વધી જાય છે। તો આ પૈસા ક્યાંથી આવ્યા? પોતે 9 બેંક એકાઉન્ટ રાખતો હતો, શું આ બધી વસ્તુ પોતે એકલા હાથે થઈ શકે? ને શું આ વસ્તુ હજુ હમણાંથી ચાલતી હતી કે લાંબા સમયથી ચાલતી હતી? કારણ કે લોકોને અલગ અલગ પ્રકારની લાલચ આપીને પોતે એ પૈસા પડાવતો હતો। જો તેની વાત કરું તો આપ પણ આશ્ચર્યમાં પડી જશો કે આ પૈસા કઈ રીતે કમાતો હતો। પોતે 30 વર્ષનો છે, ઝાલાનગર રાયગઢનો આ રહેવાસી છે। ભૂપેન્દ્રસિંહ પિતાનું નામ પરબતસિંહ છે, આપણે જાણ્યું। 2015માં મોડાસાની કોલેજથી બીએસસી પાસ કર્યું, 2017માં તખતપુરથી બીએડની ડિગ્રી મેળવી, 2022માં તખતપુરથી જ એમએડ કર્યું, 2023માં મોડાસા લો કોલેજથી એલએલબી કર્યું। ઝાલાના બંગલાની બહાર પાર્ક છે મોંઘી દાટ ગાડીઓ, એટલે કે ખૂબ જ મોંઘી દાટ ગાડીઓ તે ધરાવે છે અને તેની સ્કીમમાં રોકાણ કરનારને પણ તે ગાડીઓ આપતો। 5 લાખ રોકી 32 ઇંચનું ટીવી અને મોબાઈલ ફ્રી, 10 લાખ રોકો તો ગોવાની ટ્રીપ ફ્રી, ફિક્સ એફડી કરાવો કાગળ પર 7% પર મૌખિક 18%ની ઓફર, દર મહિને 3% કે તેથી વધુનું રિટર્ન આપવાની લાલચ છે। શિક્ષક અને નિવૃત્ત કર્મચારીને વધુ નાણાં ઇન્વેસ્ટ કરાવતો। મૂળ વાત તો એ છે તલોદ છે સાબરકાંઠાની, તેમાં મુખ્ય ઓફિસો હતી। રાજસ્થાન, વડોદરા, ગાંધીનગર, મહેસાણામાં પણ તેણે ઓફિસ ખોલી હતી। આ વાત ઓફિસ તો એની દુબઈમાં ખોલવાની પણ વાત હતી, પરંતુ છેલ્લી સુધીમાં અટકી ગયું હતું। 4 સપ્ટેમ્બર 2024ના રોજ બીઝેડ કંપની બની છે। આ 2020થી 2024 સુધીમાં 6,000 કરોડનું સામ્રાજ્ય બનાવ્યું હોય તે પ્રકારની વાત છે। એટલે આ તમામ સામ્રાજ્ય છે, તમામ પૈસા છે તેણે આ જ પ્રકારે કમાયા હોય તેવું લોકો કહી રહ્યા છે। અત્યારે તો ભૂપેન્દ્રસિંહ ક્યાં છે, કોની સાથે છે, કઈ રીતે ગયો, તેને કોનો સપોર્ટ છે, કોઈને ખબર નથી, પણ અત્યારે તે પકડાયો નથી। આટલા હજારો કરોડનું કૌભાંડ કરવા છતાં પણ આરોપી ખુલ્લે આમ ફરી રહ્યો છે। કદાચ વિદેશ હોય ને જે કાયદો છે તે મુજબ તેને હજુ પકડી શકાયો નથી, પરંતુ ભૂપેન્દ્રસિંહ ક્યારે પકડાય છે તેમાં કેટલાય સરકારી શિક્ષકોના નાણાં હતા, કેટલાય એવા વ્યક્તિઓના હતા કે જેઓ મહેનત કરીને કમાતા હતા, વધુ રિટર્ન્સ મળે છે, કેટલીક ઓફર છે તો પૈસા મૂકી દેતા હતા, કરકસર કરતા પણ અંતે તો તેને પૈસા પણ ના મળ્યા, ઉપરથી એ વ્યક્તિ પણ હવે ભાગી ગયો છે। જોવું રહ્યું શું થાય છે, પરંતુ આ સબૂત છે કે ભૂપેન્દ્રસિંહ કેટલો ચાલાક હતો, કઈ રીતે તેને પૈસા કમાવ્યા, કઈ રીતે તે સિસ્ટમને ઉલ્લુ બનાવતો। એની વિશે શું કહેવું છે કોમેન્ટ બોક્સમાં જરૂરથી લખજો। આ વિડીયો પસંદ આવ્યો હોય તો લાઈક શેર કરજો। મને આપશો રજા, નમસ્કાર।